નમસ્કાર સૌ મિત્રોને મારા આજના વિડીયોની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। મિત્રો, જે અપડેટને આપણે સૌ આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા તેવી કચ્છ સ્પેશિયલ ભરતીની આજે અપડેટ આવી છે। તો આ વિડીયોની અંદર આપણે એ અપડેટ વિશે અને જે સામાન્ય ભરતીમાં ધોરણ 1 થી 5માં વિદ્યા સહાયક તરીકે જે નિમણૂક પામેલા છે અને શાળામાં હાજર થયેલા છે તેવા વિદ્યા સહાયકો માટે જે જામીન ખત છે એ કઈ રીતે રજૂ કરવાનો છે અને એનો નમૂનો છે એ આપણે આ વિડીયોની અંદર વિગતવાર માહિતી મેળવીશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। સૌપ્રથમ વાત કરીએ આપણે કચ્છ સ્પેશિયલ ભરતીમાં જે આજની અપડેટ આવી છે તેના વિશે। તો જે કચ્છ સ્પેશિયલ ભરતી છે તેના ફોર્મ છે એ 12/5/25 થી 21/5/2025 સુધી જે સ્વીકાર કેન્દ્ર છે તેના ઉપર જમા કરાવવાનો સમયગાળો આપેલો હતો। તો આ તમામ ફોર્મ છે એ 30/7/2025ના રોજ 11 કલાકે જે વિદ્યા સહાયક ભરતી કાર્યાલય છે ગાંધીનગર ત્યાં તમામ જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી અને જિલ્લા શિક્ષણ સમિતિઓ છે તેમને જમા કરાવવા માટે બોલાવેલ છે। તો હવે આ જે ફોર્મ છે એ ગાંધીનગર જમા થશે અને તેનું સોર્ટિંગ થઈ અને PML તૈયાર થશે અને એ PML છે એ પછી જાહેર કરવામાં આવશે। તો એક સારા ખબર એ કહેવાય કે હવે ટૂંક જ સમયની અંદર જે કચ્છ સ્પેશિયલ ભરતી છે તેનું PML છે એ જાહેર થશે। તો 1 થી 5નું PML છે એ તાત્કાલિક ધોરણે જે જાહેર થશે એવી શક્યતાઓ દર્શાઈ રહી છે, કારણ કે હજુ 6 થી 8માં જે કોર્ટ મેટર થઈ છે તેનું જે વેરિફિકેશન કમિટી છે એ કમિટી જ્યારે પણ નિર્ણય આપશે એ પછી કચ્છમાં પણ જે 6 થી 8નું મેરિટ લિસ્ટ છે એ પછીથી જાહેર થશે, પણ 1 થી 5નું જે વિદ્યા સહાયકનું મેરિટ લિસ્ટ છે કચ્છ માટે એ હવે ટૂંક જ સમયની અંદર જાહેર કરી દેવામાં આવશે। તો આ એક સારા સમાચાર છે જે કચ્છ ભરતીની રાહ જોઈને બેઠેલા ઉમેદવારો છે એમના માટે। આગળ આપણે વાત કરીએ જે ચાલુ વિદ્યા સહાયક ભરતી છે સામાન્યની, એ સામાન્ય ભરતીની અંદર જે ઉમેદવારો છે એ વિદ્યા સહાયક તરીકે જોડાયેલા છે તેમને 1 મહિનાની અંદર એક જામીન ખત આપવાનો હતો। તો એ જામીન ખત છે એ કઈ રીતે રજૂ કરવાનો છે તેની તમામ વિગતો છે એવા વિડીયોની અંદર આપણે જોઈશું। તો વિડીયોના અંત સુધીમાં બન્યા રહેશો। તો આપ સ્ક્રીન ઉપર એક સ્ટેમ્પ જોઈ શકો છો જે 300 રૂપિયાનો સ્ટેમ્પ છે। જ્યાં જ્યાં નામ લખેલું છે ત્યાં આપનું પૂરું નામ આવશે અને આ સ્ટેમ્પ ઉપર જ આપે છે એ જે જામીન ખત છે એ જામીન ખત રજૂ કરવાનો હોય છે। જે નમૂનો બોન્ડનો ફરી રહ્યો છે સોશિયલ મીડિયા ઉપર તેમાં ઉપર 100 રૂપિયાના સ્ટેમ્પ ઉપર એવું લખેલું છે, પણ હાલના જે નિયમો છે એના આધારે તમારે જે બોન્ડનો જે જામીન ખત છે એ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર જ કરાવવાનો હોય છે। તો આપે પણ એ જે જામીન ખત આપ રજૂ કરો છો એ 300 રૂપિયાના સ્ટેમ્પ ઉપર કરાવવાનો થશે। હવે જામીન ખતની અંદર કઈ કઈ વિગતો લખવાની છે તેની વિગતો આપણે આગળ વિડીયોની અંદર મેળવીએ। તો સ્ક્રીન ઉપર આપ એક જામીન ખતનો નમૂનો જોઈ શકો છો, જેમાં ઉપર લખેલું છે કે આ લેખ ઉપરથી સુરેન્દ્રનગર જિલ્લાના જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી શ્રી જિલ્લા શિક્ષણ સમિતિને જણાવું છું કે અહીંયા જે સુરેન્દ્રનગર જિલ્લાના શબ્દનો ઉલ્લેખ છે તેમાં આપના જે નોકરી છે એ નોકરીના જિલ્લાનું નામ લખશો। એ પછી પૂરું નામ લખેલું છે એમાં આપનું જે પૂરું નામ છે એ પૂરું નામ આવશે। પછી જે તાલુકો, રહેવાસી, હાલ સરનામું, તો એ જે સરનામું છે એમાં આપનું આધાર કાર્ડ મુજબનું જે સરનામું છે એ સરનામું આવશે। એ પછી નીચેની તમામ વિગતો છે એ તમામ વિગતો જે આ નમૂનાની અંદર દર્શાવેલી છે એ મુજબ જ આવશે। પણ જે બીજા નંબરની લાઈન છે કે આ યોજના દ્વારા મને ખ્યાલ આપવામાં આવ્યા પ્રમાણે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ દ્વારા, તો જે સુરેન્દ્રનગર જિલ્લા પંચાયતની જિલ્લા શિક્ષણ સમિતિ છે એની જગ્યાએ આપે આપણી જે નોકરીનો જિલ્લો છે એ નોકરીનો જિલ્લો દર્શાવવાનો રહેશે। સને 2024-25ની ભરતીમાં વિદ્યા સહાયક તરીકે પસંદ કરી સુરેન્દ્રનગર જિલ્લાના થાનગઢ તાલુકાના ખાલી જગ્યા ગામ, તો આપે અહીંયા સુરેન્દ્રનગર જિલ્લાની જગ્યાએ આપણો જે જિલ્લો છે એ આપનો જે તાલુકો, જે નોકરીનો તાલુકો છે અને ખાલી જગ્યા ગામની જગ્યાએ જે ગામમાં આપની પોસ્ટિંગ થઈ છે એ ગામ એ દર્શાવવાનું રહેશે। વિદ્યા સહાયક તરીકે નિમણૂક આપવામાં આવતા નિમણૂકના આદેશની શરતો મુજબ હું તારીખ 18/7/25ના રોજ ફરજ ઉપર હાજર થયેલ છું। મોટાભાગના જે વિદ્યા સહાયકો આ ભરતીમાં હાજર થયા છે તે 18 તારીખે જ હાજર થયા છે। આપ જે તારીખે શાળામાં હાજર થયા હોય એ તારીખ આપણે અહીંયા દર્શાવવાની રહેશે। પાછળની તમામ વિગતો છે એ વિગતો એમની એમ જ રહેશે અને લાસ્ટ જે લાઈન છે
કે જેની શાખ રૂપે મેં આજરોજ સને 2025 માહે ખાલી જગ્યા માસની ખાલી જગ્યા તારીખે એમાં અહીંયા માહે 7 અને માસની 28 તારીખે એટલે આ જામીન ખત છે એ આજરોજ થયેલ છે, એટલા માટે આજની તારીખ છે. આપ જે તારીખે જે જામીન ખત છે એ કરાવો છો એ તારીખ આપે ત્યાં દર્શાવવાની રહેશે. નીચે આપની સહી છે અને આપનું રહેણાંકનું પૂરેપૂરું સરનામું છે એ સરનામામાં આપે આપના આધાર કાર્ડ મુજબનું સરનામું છે એ દર્શાવવાનું રહેશે. નીચે જે 2 સાક્ષીઓની સહી છે તેમાં આપે 2 સાક્ષીઓની સહી કરાવવાની રહેશે, જેમાં આપના જે સાથી મિત્રો છે સ્ટાફમાં એની સહી કરાવી શકો છો. ત્યારબાદ આપે આ જે જામીન ખત છે એ આપના જે તાલુકાના તાલુકા પ્રાથમિક શિક્ષણાધિકારી છે તેમની સમક્ષ જઈ અને આ રજૂ કરવાનું હોય છે. આશા રાખું છું કે વિડીયો સારો લાગ્યો હશે. વિડીયોને શેર કરશો, ચેનલને સબસ્ક્રાઈબ કરશો અને કોઈ પણ પ્રશ્ન હોય એ કોમેન્ટ બોક્સની અંદર જરૂરથી રજૂ કરશો. જેના ઉપર આપણે વિડીયો બનાવી અને આપ સૌને જે માર્ગદર્શન છે એ આપવા પૂરતો પ્રયત્ન કરીશું. આભાર.